નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બીજા તબક્કામાં 3જી ડિસેમ્બરે ડાકોરથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો છે, જેમાં જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં 3જી ડિસેમ્બરના રોજ ડાકોરથી બીજા તબક્કામાં નીકળેલી જન આક્રોશ યાત્રા આજે 8મા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશ કર્યો હતો અને ઠેર ઠેર જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસીય યાત્રા ફરનારી છે. આ યાત્રામાં તેઓની સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં આજે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો છે. અહીંયા જળ જંગલ જમીનના પ્રશ્નો છે. આદિવાસી સમાજને એનો હક અધિકાર નથી મળતો. નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટને કારણે અનેક લોકો વિસ્થાપિત થવાના, ઠેર ઠેર ભાજપના ભ્રષ્ટાચારના નમૂના રૂપે રસ્તામાં ખાડા દેખાય છે. કપાસ પકવતા ખેડૂતોને હજુ પણ વળતર નથી મળ્યું. કમોસમી વરસાદ થયો, બધું જ તબાહ થઈ ગયું, પણ રાહતના નામે પેકેજ રૂપી પડીકામાં 3000 રૂપિયા વીઘે મળે છે. કપાસની ઓનલાઈન ખરીદી કરવાની વાત આવે, રજીસ્ટ્રેશનની વાત આવે, એમાં પણ ખૂબ મોટા પ્રશ્નો અને ભેદભાવનો સામનો કરવો પડે છે. દારૂને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. અહીંયા કુદરતી સંપત્તિ ખનીજોનું જે લૂંટ ચલાવવામાં આવી રહી છે, આ બધા જ મુદ્દાઓ સાથે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જન આક્રોશ યાત્રાને સમર્થન કરી રહ્યા છે અને આ જ આક્રોશ આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને પરિવર્તન લાવશે. જન આક્રોશ યાત્રા અમે 20 તારીખથી પાગવેલ મુકામેથી મધ્ય ગુજરાતમાં શરૂ કરી હતી. આ યાત્રા ખેડા, આણંદ, વડોદરા જિલ્લાનો પ્રવાસ કરીને આજે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે. છોટાઉદેપુરમાં પણ દરેક જગ્યાએ અમારું યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. આમાં અમારો મુખ્ય હેતુ આ યાત્રાનો કે લોકોમાં જે આક્રોશ છે, લોકોની જે વ્યથા છે, લોકોની જે પીડા છે, એ ખુલીને લોકો બહાર આવે અને લોકો અમારા સુધી પહોંચાડે, એના માટે અમે નીકળ્યા છીએ. અને આજે છોટાઉદેપુરમાં પણ જે કમોસમી વરસાદને કારણે કપાસના પાકમાં જે નુકસાન થયું છે, હજી સુધી આ સરકારે ખેડૂતોને કોઈ વળતર ચૂકવ્યું નથી. આ વિસ્તારની વર્ષો જૂની માંગણી છે કે નર્મદા ડેમનું પાણી પણ કેનાલ થકી આ સંખેડા, નસવાડી તાલુકામાં આવવું જોઈએ, પણ એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. આવી અનેક પ્રશ્નો લોકો અમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે એ પ્રશ્નોને અમે સરકાર સુધી પહોંચાડીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ ઉજાગર કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવે એવા અમારા પ્રયત્નો રહેશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.